છો તમે બધાય? તો હું આજે પાછા એ જ કપડામાં આવી ગઈ છું અને આજે જો તમે મારા ઘરની હાલત, મારા ભાઈએ શું કરીને ગયો છે તો એ બધું મારે કરવાનું છે. અને અહીંયા મારા કપડામાં સિલાઈ કરે છે. આ હું કપડાં લઈ આવી છું, તમને પછી બતાવીશ. હાજી, આ છે મારું બીજું ઘર જ્યાં હમણાં લગ્ન છે. મારા ભાઈનું હમણાં પ્રી વેડિંગ શૂટ ચાલતું હતું તો બધી વસ્તુ બહાર જ પડી છે. અને ઘરનું કામ પણ મારે બધું કરવાનું છે. જોઈ લ્યો, તમને આમાં કંઈ ખબર પડે તો. હેલો ફ્રેન્ડ્સ, તો છેલ્લા 1-2 દિવસથી અમે વ્લોગ નથી બનાવ્યો અને કાલે મારી બેને કંઈક 2-3 ક્લિપ બનાવ્યા હતા વ્લોગ માટે, તો એ હું તમારી સાથે શેર કરી દઈશ. અને આજે તારીખ છે 6 ફેબ્રુઆરી અને અત્યારે વાગ્યા છે બપોરના 12 ને બધા લગ્નમાં વહી ગયા છીએ. હું અને મારી બેન જ છીએ. તો હું ગઈ હતી હમણાં નાહવા, વાળ પણ ધોયા છે અને ફ્રી ટાઈમ હોય તો એવું વિચાર આવે કે કંઈક વિડીયો બનાવીએ, કંઈક નવું કરીએ. તો મેં વિચાર્યું કે ચાલો આજે થોડીક રીલ્સ બનાવું, કારણ કે મારા પાસે હમણાં કંઈ કામ જ નથી. હું ફ્રી છું એકદમ. જુઓ, આના પાસે પણ કામ નથી, આના પાસે પણ કાંઈ ટાઈમ નથી, સાચું બોલી ગઈ. આના પાસે પણ કાંઈ કામ નથી. ટાઈમ તો છે, હવે ટાઈમ છે. કામ બધું થઈ ગયું. જો કપડાં ધોઈને સુકાવી નાખ્યા છે, ઘરનું પણ બધું કામ થઈ ગયું છે. હવે ઓનલી જમવાનું બનાવવાનું છે, પણ જમવાનું થોડુંક મોડું બનાવશું. હજી 12 વાગ્યા છે, 1 વાગે બનાવશું. ને જે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરતા હશે ને જોતા હશે તો બધાને ખબર જ હશે કે મારા જે જૂના કપડાં મીન્સ કે જે ડેઈલી હું 2-3 કપડાની જોડી પહેરું છું એમાં જ વધારે રીલ્સ હોય છે. તો આજે મેં વિચાર્યું કે ચાલો કંઈક નવા કપડાં પહેરીને રીલ્સ બનાવું. તો મારી બેન લગ્ન માટે નવા કપડાં લઈ આવી છે તો હું પહેલાં યુઝ કરી લઈશ, वीडियो बना लईश, अपलोड करना वरना सब बोलेंगे कि मैं इसके कपड़े पहन के आई. રીલ્સ પણ અપલોડ કરીશ તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે સુમણિયા સોનું માણેક. તો ચાલો રેડી થઈ જાઉં, પછી તમારી સાથે વાત કરીશ. જોઈશ આગળ વિડીયો બનાવી શકીશ, કારણ કે હમણાં વિડીયો નથી બનાવતી તો વિડીયો બનાવવાનું મન જ નથી થતું. બપોરનું જમવાનું શું બનાવવાનું છે? જમવાનું તો ભાઈ આ પોચી બનાવીશું ને આપણે. ચાલો એના પહેલા નવા કપડાં જોઈ લઈએ કેવા લઈ આવી છે. બહુ જ મસ્ત. જો ફ્રેન્ડ્સ, પોતાના માટે કાલે કપડાં લઈ આવી છે. એકદમ મસ્ત પિંક કલર છે. આનો દુપટ્ટો છે. દુપટ્ટો નહીં, ઓઢણ. હિન્દી વ્લોગ બનાવી નહીં, ગુજરાતી ભાષા ભૂલાઈ ગઈ છે. આ છે એનો દુપટ્ટો. તો મારે દુપટ્ટો વગેરે નહીં, ખાલી એક ટોપ જ પહેરવાનું છે, પછી થઈ જઈશ રેડી. મારા ફિલહાલ કપડામાં તો કંઈ જશે એમ છે. આ કલર મને બહુ જ ગમ્યો તો ડિસ્પ્લેમાં હતો. હું એને 5 દુકાન ફરીને પાછો ઈ જ લેવા ગઈ, કારણ કે આની પ્રાઇસ બહુ જ વધુ હતી. તો મને એમ થયું કે આને નથી લેવું. ને જો છતાં પણ મારા ભાઈ કીધું કે નહીં, હવે ગમે છે તો તું ઈ જ લે. આની પ્રાઇસ છે ખબર છે? પ્રાઇસ અમારે નથી જાણવી. અરે જાણો તો ખરા ભાઈ, તમે બી લેવા આવજો, દ્વારકામાં રહેતા હોય ઈ. જો બધા કપડાં ધોઈને સૂકવી નાખ્યા છે, બીજા બધા વહી ગયા છે લગ્નમાં. તમારે નથી જવાનું? આની પ્રાઇસ છે ખબર છે? 2000 બોલો 80 રૂપિયા. ગુજરાતીમાં બોલો કે શું કીધું? તો એની પ્રાઇસ છે 2580 રૂપિયા. બહુ જ વધુ હતી. એને બહુ જ, કારણ કે મારા ભાઈના ફ્રેન્ડ હતા એમને મને થોડું ડિસ્કાઉન્ટ દીધું, પણ જરાક સમર્પણનો ભાવ છે. ચાલો તો હવે હું થઈ જાઉં રેડી, પછી આગળ બ્લોગ બનાવું છું. તો ફ્રેન્ડ્સ, રેડી તો થઈ ગઈ છું. ઓનલી બુટ્ટી પહેરવાની બાકી છે. હવે એ સિલેક્ટ કરી લઈશ કઈ પહેરીશ. ને જુઓ કેટલું ઢીલું થાય છે ડ્રેસ, પણ ચાલશે. મારે ખાલી વિડીયો માટે જ બનાવવું છે, એટલે મતલબ કે રીલ્સ માટે. તો જુઓ અહીંયા બધી વસ્તુ રાખી છે, આમાંથી એક બુટ્ટી સિલેક્ટ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, મને આ બુટ્ટી ગમી છે, તમે કમેન્ટ કરીને જણાવજો કેવી છે. તો પહેલાં હું આ પહેરી લઈશ.
મોટી મોટી છે પણ ચાલશે. તો ફ્રેન્ડ્સ હું થઈ ગઈ છું રેડી અને થોડીક હવે 5 થી 6 રીલ્સ બનાવી લઉં, પછી પાછા કપડાં ચેન્જ કરી નાખીશ અને તમે કમેન્ટ કરીને કહેજો કેવી લાગું છું. જો આ મોટી મોટી ઇયરિંગ્સ પહેરી લીધી છે, બહુ જ મોટી છે. મારી બેનની છે, મારી નથી, કારણ કે હું આટલા હેવી બુટી લઉં જ નહીં, કારણ કે મને આટલી બધી ફોટોમાં અને વિડીયોમાં ગમે પણ આમ વધારે ના ગમે. તો હવે થોડીક રીલ્સ બનાવી લઈશ, પછી મારી બેન હમણાં વહી ગઈ છે નાવા. જો કેમેરો કોઈ ફ્રી હશે તો જોઈશ, થોડાક ફોટા પાડીશ, મીન્સ કે થોડાક ટૂંકા ટૂંકા ફોટા પાડશું, 4-5, વધારે નહીં. તો ચાલો પહેલાં રીલ્સ બનાવી લઉં, પછી તમારી સાથે આગળ વ્લોગ શેર કરીશ. 2 hours later. તો ફ્રેન્ડ્સ હવે મેં થોડીક રીલ્સ બનાવી લીધી છે અને જુઓ આ ઇયરિંગ્સ ઉતારી નાખ્યા છે અને હવે કપડાં ચેન્જ કરી લઈશું, પછી બનાવશું બપોરનું જમવાનું. ને આજે બપોરનું જમવાનું હું ને મારી બેન ને મારા ભાઈ, મારી બેન ને મારા ભાઈ એ 3 જ છીએ. તો આજે શાક રોટલી એ બધું કંઈ નહીં બનાવશું, ખાલી બટેકા પૌવા જ બનાવશું. તો જુઓ અહીંયા મારી બેને બટેકા બાફવા માટે મૂકી દીધા છે. હવે હું કપડાં ચેન્જ કરી લઉં, પછી આપણે જમવાનું બનાવશું. બટેકા પૌવા બનાવવા માટે બધી વસ્તુઓ રેડી કરી લીધી છે, પણ એનો વિડીયો નહોતો બનાવ્યો, વચ્ચે મારા મોઢામાં લેકીને આવી જાય છે હિન્દી ભાષા. તો જુઓ અહીંયા મારી સિસ્ટર, મારી બેન ટમેટા કટ કરે છે, ટમેટા સુધારે છે, સોરી. જો આ મગફળીના થોડાક બી ફોલી લીધા છે, આમાં છે મરચાં અને લસણ, બાફેલા બટેકા, બહુ ગંદા હો રખા હે. આ ટમેટા સુધારે છે. પછી હજી રેડી કરી લીધી છે, હવે ખાલી વઘાર કરવાનું બાકી છે. તો ફ્રેન્ડ્સ બટેકા પૌવા બધું મિક્સ કરી નાખ્યું છે અને વચ્ચે આવ્યા હતા કંકોત્રી દેવા વાળા, મહેમાન બનાવી એના માટે. તો કોફી પણ થોડીક જ કાર્ડ આવ્યું. અમે જાશું, સોનુબેન રહેશે ઘરે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. અને અમે બનાવી હતી કોફી. તો તમે કોફી મેં પણ થોડીક વધુ જ બનાવી નાખી. સો આજે મારે સુગર વાળી પીવી જો પડશે. બધી વસ્તુ ચલો કોઈ ના. રેડી થઈ ગઈ છે, હવે ખાલી વઘાર કરવાનું બાકી આ છે. ધનિયા, ડુંગળી, ટમેટા, લસણ, મરચા, લસણ, હજી આને મિક્સ લીંબુ, કરવાનું બાકી છે. લેમન, સોરી લીંબુ. આમાં છે મસાલા, બટેકા અને પૌવા. આ મેં કોફી પી લેશું પછી જમશું. જવા દો, રૂકો. અત્યારે વાગ્યા છે રાઈટ 3 વાગી ગયા છે સિસ્ટર. ઓ 3 વાગે તો ફોટા પાડવામાં વિડીયો બનાવવામાં વધારે લેટ થઈ. આજે મારી સિસ્ટરે અમને બધું જ મોડું કરી નાખ્યું. 4 કાર્ડ આવ્યા છે. બધાને અલગ અલગ નથી, અમારી આજુબાજુ વાળા જો આજે બધા લગ્નમાં વયા ગયા છે, એ લોકોના છે. અમારા બાજુમાં બધા રહે છે, એને આપવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ પહેલા કોફી પી લઉં, પછી બટેકા પૌવા વઘારી લઈશું, પછી જમશું. હું પણ પી લઉં. હો, બાય બાય. બાય. 5 minutes later. जय श्री राम। जय श्री राम। વઘાર થઈ ગયું છે, થોડીક વાર વઘાર નાખી દે, પછી બટેકા પૌવા એમાં નાખી દઈશું. એવું અડધું લીંબુ નાખી દીધું, અડધું એક્સ્ટ્રા મૂકી દઉં પછી. એટલે આ બધું સાફ કરી નાખવાનું. તો ફ્રેન્ડ્સ બટેકા પૌવા થઈ ગયા છે રેડી. હવે અમે જમી લઈએ. આજ અમને જમવામાં બહુ જ મોડું થઈ ગયું, 3 વાગી ગયા છે.
તો ચાલો હવે જમી લઈએ, પછી બપોર પછી જોઈશું કાંઈક નવીન હશે તો શેર કરશું, નહીં તો પછી બાય બાય.